આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમો વર્ષો જૂની ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો, બિહાર તરફ જતી ટ્રેનો, ઓડિશા તરફ જતી ટ્રેનો, મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેનો માટે વર્ષોથી અમારી ડિમાન્ડ રહે છે, માંગણી રહે છે. પરંતુ આ તંત્ર એના પર ધ્યાન આપતું નથી. એ ફક્ત ને ફક્ત એની રાહ જુએ છે કે ધમાચકડી થાય, ભગદડ થાય, માણસો મરી જાય, પછી નેતાઓ એને ઢાંકવા માટે 24 કલાકમાં 3 ટ્રેન આપીને એને લીપાપોતી કરી દેતા હોય છે. અમે એવું ચલાવવા માંગતા નથી. અમે એમ કહેવા માંગીએ છીએ કે તમે આ દિવસની રાહ શા માટે જુઓ છો? આજથી જ આગોતરું આયોજન કેમ નથી કરતા? જો આજે જ તમે આ ટિકિટોનું રિઝર્વેશન ચાલુ રાખો અને ડિમાન્ડ હોય તે પ્રમાણેની સપ્લાય પ્રમાણેના નિયમ પ્રમાણે તમે ટ્રેનોની વ્યવસ્થા કરો, તો જે ધમાચકડી થાય છે, માણસો મરી જાય છે, લોકો બ્લેકમાં ટિકિટ લે છે, રાત્રે તત્કાલમાં રાત્રે લાખો લાઈનમાં સૂઈ જાય છે અને સવારે બારી પર પહોંચે તે પહેલાં ટિકિટો બુક થઈ જાય છે. રાત્રે ચાલુ બોગીમાં બેસવા માટે રાત્રે માણસ લાઈનમાં સૂઈ ગયેલો હોય અને એને નંબર ના લાગે અને એની જગ્યાએ જોઈ તો કોઈ બીજો જ આવીને બેસી ગયો હોય. સુરક્ષા કર્મીઓ દ્વારા જે ભ્રષ્ટાચાર થાય છે, રેલવે તંત્ર દ્વારા જે ભ્રષ્ટાચાર થાય છે, તે બાબતને રોકવા માટે અમે આગોતરું આયોજન કર્યું. ટિકિટનું કઈ રીતનું માળખું આ લોકો ગોઠવી રહ્યું છે? વીઆઈપી ટિકિટમાં પણ એ લોકોના લાગતા વળગતા માણસો માટે એ લોકોની વ્યવસ્થા કરતા હોય છે. જરૂરતમંદનો કોઈ ક્રાઇટેરિયા જળવાતો નથી કે તમારી કઈ જરૂરિયાત છે, તમારે કઈ રીતે, તમારે શું તકલીફ છે, તમારે એની ટિકિટ પહેલાં આપવી જોઈએ. વીઆઈપીનો મતલબ એ નથી કે વીઆઈપી માણસ હોય તેને ટિકિટ આપવાની હોય. વીઆઈપીનો મતલબ એ છે કે એને જેની જરૂરત છે, જે માણસને જવું જ પડે એમ હોય, કોઈ એક્સપાયર થઈ ગયેલું હોય, કોઈ પ્રાસંગિક પ્રસંગ થઈ ગયો, કોઈ અકસ્માત થયો હોય અને એમાં એનું પહોંચવું હોય, તેવા સંજોગોમાં એને જે વ્યવસ્થા કરવાની હોય, વીઆઈપીનો કોટા ફાળવવાનો હોય, તે નથી થતો. એનો અમારો વિરોધ છે. માંગણી ના સંતોષાય તો આ અમે આગોતરું 2 મહિના પહેલાનું આંદોલન છે. આ માંગણી અમારી 2 મહિનાની છે, પહેલાથી કરીએ છીએ સાહેબ. અને એ જો એ મુજબ જો ના ચાલશે તો સમય અંતરે દર 15 દિવસે અમે એની સમીક્ષા કરીશું અને નહીં થશે તો અમે ધરણા કરીશું. રેલ રોકો આંદોલન સુધીની પણ અમારી આ વખતે તૈયારી છે. કલ્પેશ બારોટ, માજી ધારાસભ્ય સભ્ય વેસ્ટર્ન રેલવે. શું વિરોધ કરવામાં આવ્યો છે, શું મુદ્દાઓ છે? સુરત શહેરમાં 80 લાખની વસ્તી છે, એમાં 20 થી 25 લાખ કરતાં વધુ વસ્તી ઉત્તર ભારતીય સમાજની છે. તમે અલગ અલગ લોકો માટે ટ્રેનોની સુવિધા કરો છો, તો અમારી માંગણી છે કે સુરતના યોગદાનમાં ઉત્તર ભારતીય સમાજનો જે ફાળો રહ્યો છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે, છઠ પૂજા આવી રહી છે, તો જે ટ્રેનો વીકલી છે એને ડેલી કરવામાં આવે. અને ખાસ અમારી એક માંગણી છે કે ઉત્તર ભારતીય સમાજ માટે વંદે ભારત ટ્રેન આપવી જોઈએ. આ અમારી માંગણી છે. અને અમારી જે માંગણી છે ગરીબોના હિત માટે, એ માંગણી સંતોષમાં ન આવશે તો આગામી દિવસોમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ સુરત રેલવે સ્ટેશનમાં રેલ લોકો આંદોલન કરશે. કાળાબજારી પણ થાય છે. 6 મહિના પહેલાં જ્યારે બુકિંગ ખુલે છે ત્યારે શ્રમિક લોકો ટિકિટ બુક કરાવે છે, પરંતુ જે પૈસા પાત્ર લોકો છે, જે લોકોના અધિકારી સાથે સારા સંબંધો છે, સાઠગાંઠ છે, એ લોકો ટિકિટ વીઆઈપી કરાવી લે છે. 4 મહિના પહેલાં ટિકિટ વેટિંગ આવતી હોય, મારે કાલે જવું હોય તો આજે મારી ટિકિટ કન્ફર્મ થઈ જશે કે મારે અધિકારી સાથે સંબંધ છે. આવા ઘણા એવા મુદ્દા છે. અને જો એમ કહેતા હોય રેલવે પ્રશાસન કે ભાઈ કોંગ્રેસના ખોટા આક્ષેપ છે, તો અમે આરટીઆઈમાં માહિતી માગશું કે તમે કેટલી વીઆઈપી ટિકિટ કરી છે અને કોની ટિકિટો કરી છે, એ અમે માગણી કરશું. તમે ખુલાસો કરો. મેં કહ્યું જ્યારે પણ કોઈ દુર્ઘટના બને છે ત્યારે ભાજપ શાસકો અને સરકાર પોતાની ચામડી બચાવવા માટે ટ્રેનો ડેલી ચાલુ કરે છે, પણ આગામી સમયને ધ્યાનમાં લઈને જે વીકલી ટ્રેનો છે એને ડેલી કરવી જોઈએ, એવી અમારી માંગણી છે.